અમારા રાજેશભાઈ બાપ આ વસ્તીના તો કામ કરે છે, પણ મારી નાતના જરા બસડા બીમાર પડે છે અને ખરા સમયે કોઈ મારા રાજેશભાઈને યાદ કરે છે. શું લેવા મારી નાતના કામ કરે છે ને વસ્તીને ખબર પડે કે હું રાજેશ્વર સૌ દુનિયામાં નથી એમ મારી મારા બાપ એમ નામ પાળિયાથી પૂજાવાતો નથી હો, એમ નામ દેવીઓ નથી દાતા પરસા પૂરવા પડે છે અને એકવાર બોલી ગયો તો નહીં થયું સાહેબ, એકવાર બોલી જાય ને અમારા રાજેશભાઈ મારી નાય ભલે થાય 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 જગતે બધાય જોઈ લીધું ને આજ ચાર ખંડમાં બધાય જોઈ લીધું. કેવું જોઈ લીધું કે ના હોઠ કેવું હતું કે મારી દેવી જમે ને પછી જ મારે જમવું જમીન ભાઈ જમાડવા પોતે ગયો તો જગત જાય કે ન જાય, એના બોલેલા વેણ ન જાય ભાઈ. જગત જાય કે ન જાય મારી નાગ મારી મેઘલાની દેવી જમાડવા યો મારી દેવી મન તારી વગર નો મન ઘૂંટો ઉતરે નહીં. મારા દાદા લક્ષાજી દેવી મારા નાનિયા ભૈયાની દેવી અરે વાદેવ દિવસને શેતરતી નહીં રાજ કરે છે ને રાજેશભાઈ ના પ્રતાપે 5-5, 10-10 હજાર જય બોલાવે છે. એક એવો સમય હતો ને એને દવા લેવાના પૈસા નહોતા સાહેબ, બીમાર પડ્યો ને તેથી મધુડા પાહે મરનાથ દાતે ભોળવા ખિસ્સામાં એક રૂપિયો મારા રાજેશિયા માથે દુઃખ પીડ્યું. એના 4 પહોળા હતા ને એમાં રાજેશિયો હતો ને એનો હૈયાનો હાઈટ ગયો હતો અટાણે ખાલી આજ એને દેરી મૂકીને પ્રોગ્રામ કર્યો છે તો એના શ્વાસ તો રાજેશિયા ભાઈ તારા નોતરા દીધા હતા ને અહીંયા મનખ્યા કોઈ તમાયા નહોતા ને એટલે મધુડો નાંજીડો ને જાવ છું રોજીડો તને મૂકીને ક્યાં જઈ તને મૂકીને મેં ક્યાં જાય નહીં. શું કરી ભાઈ શું લેવા તારું ખોળ્યું વહી ગયું છે તારો આય તમારા મારા જો પડે મારા મધુડા રજુ પડે બેઠો સપનામાં આવે આપો આપાવે આપા હું ક્યાંય ગયો નથી મને જીડા મને બધાતે મને હાથ પાડ અને પાળિયામાંથી હોકારો નો કરું તેથી મને રાજેશ્યાને ખોટ લઈ જાય. કેવા ભયું બીમાર પડ્યો જાડે જાડે ભાઈ રોતા તા મારી દેવી મારા રાજેશિયા એના બાપે હાથ ગાળી નાખ્યો અને પોતાની માં હતી ને
હાલની તકમાં જાણે જાણે પાને પાને રોવે છે જેમ દીકરા વયા જાય રાત જન સેલયા વઈ જાય ને પછી માયામાં મીઠે પે કોઈ નહીં એને પછી માયામાં મીઠે ન હોય પણ સદા જીવવું પડે છે પણ હે ભાઈ તું ક્યાં છે એ મને ખબર નથી એ તું ક્યાં છે મને ખબર નથી પણ તારી બહુ યાદ આવે છે ભાઈ બાપ કો લાગ્યો લાગ માંડે અને કોઈ ભાગ્યો ભાગ માંગે અને મારા ભજુ માં કોઈ વગર વાગે થપાડ નો ઘા કરે ને અને હવા હોય તો ભર્યો નાક ભરી જો સોટી નો જાવ ને તેને મને રાજી છે ને જગત ની માગવામાં કોઈ પોતાનો દીકરો બીમાર પડ્યો મારી નાની ભડિયાની દીકરી કહેવા માંડ્યો આને તો પૂજાવું હતું ભાઈ જુનાગઢ દવાખાને લઈ જાય વિસાવદર લઈ જાય કે હાથ નો ચાલે કે બાવડું નો પકડે જોરા વાલે જાય મારા દીકરા માં કોઈ કામ તો નથી કર્યા મારા રાજેશ માથે કોઈ કામ તો નહીં કર્યા હોય ને આય મારી ના મનમ ધૂલ નકો નિક્યો મને બે શબ્દ દાણા જોઈ દો ને મારી દેવીને મનાવો ને આજ મારા રાજસ્થાન બીમારી બહુ લાગુ પડી છે જુનાગઢ દવાખાનામાં લઈ જાય ત્યાં પણ હાથ નો જાય પછી શરીરમાં બહુ બીમારી વધવા પડી તેથી રાજકોટના દવાખાનામાં પછી તો હાડ ગળતું જતો તો બાપા તું મારી ચિંતા કરી માં રવા દે કેવી વાતો કરતો છે બાપ દીકરો એના અવાજ કાને ભણકારા વાગતા છે બાપા મારી ચિંતા કરી માં મારી ચિંતામાં તને કાક થઈ જાય પોતાના ભાઈને કે નાનજીડા તું મારો મોટો ભાઈ છો સાહેબ શિયારમાં નાનો હતો રોજીડા ભાઈ સિવાય સદાય બોલાવતો નતો રવજીભાઈ નાનજીભાઈ મારા રાજેશના દેહના ભરોસા નથી હવે પણ બાપાને માને કહી દે ને ચિંતા ન કરે બહુ બાપ બહુ રોવેશ મારી વાત હરિફરી ડોક્ટર પાસે જાય એ ડોક્ટર સાહેબ મારા રાજેશને હું શકાય કયો તો ખરે આય મને વધે ની ગળ્યું ની માલ પર લેવી મને નાની પડી લૂટાવા દીધી ને બધું આયા ક્યાં ગુનાહ કરે
દો અમારા ભાવના બેન અમારા રાજેશભાઈ હાટુ હૈયા ફાડ રોતી હતી અટાણ એની ભેગી થઈ ગઈ ભાઈ ઉતારા વગરની નહીં એક મને જવતલિયા મને મૂકીને ક્યાં ભાઈ ગયો છો ઓ બાપ બેન ને થાય માને થાય બાપ ને થાય પણ એનો બાપ તો ગાંડો થઈ ગયો છે મારા રાજેશાને એકવાર મેં લગ્ન કરી દીધા હોત ને અને એક એનો વોઇસ રહી ગયો હોત ને ખમા મારા નાનજી આ જગ્યાની માલ પર રાજેશ મારી વસ્તીના રોતાના આહોડા વસવા નો આવું ને અને આવા સમય મારી વસ્તીના રોતાના સાના નો નાખું ને એટલે રાજેશ ખોટ નાખી દે બાપ બાપ અટાણે તું જમવા ઉતર્યો હોય મારી નાતર ટપોરો મારે અને મારી નાનિયા ભડિયાની દીવી તને બોલાવે છે અને આવા સોગડીએ જો નો આવું ને હું રાજેશ તો મારી નાની દીવી સકમ છોર પડી જાઉં હાલ હાલ છે અને તે તો મરેલા મરદા બેઠા કર્યા છે બેટા સાપડાની જગ્યામાં મારી વસ્તીમાં તો આંગળી સીધી જાય અને રાજેશ તો હિસાબ નો લઈ આવું ને તે મને દુનિયાની માલમાં મને રાજેશ ને કોઈ લાગે બાપ માના થાય ભાઈ ચિંતા માં કરે મારો દીકરો મોતે નારી માંડ્યું જમસડાપા ખાય એને સોરું ની ચિંતા થાય દુનિયામાં અમારા રાજેશભાઈ ની માં આલા જાડા પાણે પાણે રોવે છે દવાખાનામાં ઘણો સમય થઈ ગયો રવજીડાને નાનજીડાને પહેરવા લુગડું નતું 10 દિવસથી ખાધું નતું એને તઈ રાજેશભાઈ એટલું કહેતા હતા ભાઈ રવજીડા માને કહી દે ને બાપાને કહી દે ને મારી ચિંતા મૂકી દે હવે મારા જાવાની વેળા થઈ ગઈ છે રવજીભાઈ ને કહેતો તો ભાઈ હવે મારી શેલી ઘડી આવી છે બાપા ક્યાં છે હવારમાં સમકીવા દી ઉગ્યો લાઈન માં પાવડું પાણી પાને રવજીભાઈ મને પાવડું મને પાણી પાવન રાજેશિયા
એને દેવીનું દુઃખ હતું. દેવીનું દુઃખ હતું. મધુભાઈ વેળા આવે ને ભાડાના પૈસા ન હોય, સમય આવે ને સમય માણસનો નથી શીખવાડતો ભાઈ. હીરાભાઈ જેથી રાજેશ નો જીવ જાતો જીવ આવતો હતો, છેલ્લી ઘડી એના ભાઈ ને કીધું ભાઈ એક કામ કરીને મને પાવડું પાણી પાને. ચાર હતા એમાંથી એક વહી ગયો, ત્રણ રહ્યા છે. આ થોડી મૂડી મને જગત વહી જાય, બધું ઉઠી જાય, પગાર ઉઠી જાય, પણ એક મારા રાજેશે મને નાની બળીની દીવી તું ઉઠતી નહીં. જગત ભલે માયા મૂકી દે, પણ મારા નાનજીડા મારા રવજીડા તમે 300 ને અને તમારા ઝૂંપડા મૂકી જો વહી જાવ ને, તેથી રાજેશો વનનો લાગનો બની શેરી મારી પાસે હળકી જાવ જાવ. કોઈ અમારું જગતમાં કોઈ ભાઈ મને એક મોટું પાણી ભરી દે ને. રવજીડા મને છેલ્લી ઘડી મને એક ઘૂંટો મને જવાનો સમય આવ્યો, મારે વહી જવાનો સમય આવ્યો. લે ભાઈ વેળા હતી ને આ રવજીને તને પાણી પાયું હતું ને, ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા. છેલ્લી વેળા આવી, છેલ્લી વેળા રાજેશિયાને ઓઢાડવા લુગડું નતું. ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા, ખાટલામાં માથા ભટકાડવા માંડ્યો. ભાઈ મને મૂકીને ક્યાં વહી ગયો, મને રોતા મૂકીને ક્યાં વહી ગયો મારા ભાઈ, મને રોતા. લુગડું ઓઢાડવાનો વેદ નતો રહ્યો, માથા ભટકાડવા માંડ્યો. પણ પોતાનો બાપ હવાના પૂરમાં બહાર બેઠો તો
દુબળો દે દોડી રવજીડો નણજીડો બાપા રાજસિયો વયો ગયો એનું પ્રાણ પંખીડું આ ભાઈ એ તારા મામા છે હો તારા ભાણેજના માથે ઓહો સાહેબ એ દવાખાનામાં આમ તને ફળિયા મારતો તો એ તો વીતી હોય એને ખબર હોય હીરા સમય આવે અમુક માણસના વખાણ થાય અમુક માણસના મરી જાય તો ગુણ નો બોલાય ભાઈ ઉઠાડવા લુગડું ન હોય ને તે બજારમાં દોડ્યા જતા હોય ભાઈ એ 5 ફૂટ જગ્યા રોકીને હોતો હોય નાનો હોનું લુગડું તેનું થાય નહીં ડોક્ટર એમ કે ભાઈ તમારું લુગડું લાવું અને ઓઢાડી દે અને બંધ બાંધવા માંડે ને તઈ દેવી હા પડે વીતી હોય માથાના હબાકા નીકળ્યા હોય મધુભાઈ આય મારી મારો સેલૈયો વહી ગયો મારો ખોલાનો ખોદનાર વહી ગયો મારા મધુલાનો ખોલાનો ખોદનાર વહી ગયો મારી મારો સેલૈયો વહી ગયો તેથી એ લુગડું ઓઢાડવા તો નતું પણ એની લાશ લાવી હતી ને એની લાશ લાવી હતી એની બા ભાડાના પૈસા નહોતા આવી બેન થાય હો એક તો વહી ગઈ એક નાની બેન ભાવના બેન તો વ્યા ગયા બહુ રોતી થયો રાજેશ્યા બેટા દીકરી તું રોમા તારું આહુડું દીકરી સાની રહી જા તને સંકટ પડે તને દુઃખ પડે ત્યારે મને રાજેશ્વરને યાદ કરીએ અને બાપ જો પાળિયામાંથી બેઠો ન થઈ જાવ ને ત્યારે દુનિયાની માલમાં મને રાજેશ્વરના નામનો સાડિયો પાછો મળે મને જવતન યા હે મારા મામેલિયા
સાહેબ ભાવના હતી ને એના ભાઈઓ હાવી થઈને આમ કાલે વિહાપો ના બેટા સાપડાની જગ્યામાં મારી કોળોઈ મારી દીકરી મને કોઈ હાથ પાડે અને રાજેશ્વર ગાંડો નવાજ નો બની જાવ ને અને મારી કળોઈની વારે જો નો આવું ને એ તેજી મને રાજેશ્વર જગતની માલપાનો નામ સાધ્યો પાંચો એ માં એ તું રોમા મધુભાઈ એ રવજી તાર બાપા પાન લઈ જા સાહેબ ભાવનાબેન ની દીકરી છે ભાઈ નાનપણમાં માં વહી ગઈ આવડી ઉંમરમાં માં વહી ગઈ મામા મોસાળી એના આશરે અટાણે બાપ મારી માં મને મૂકી વહી ગઈ ઓલા માનો ભાવનાબેન રોતા હતા અને માં જેની વહી જાય ને ભાનર સાહેબ ની એને માં કેટલી યાદ આવે છે મારી જન્મની દેનારી મન તારી યાદ મારી જન્મની દેનારી મન તારી તારી મારા બાપ તારી મારા બાપને મારી પડાવે એ દીકરો તો કદાચ સંકટ રહી શકે પણ આવી દીકરી માં વિનાની થઈ જાય ને માં ભલે ભલે યાદ આવ્યા કરો માં મને મૂકીને ક્યાં વહી ગઈ છે હું ક્યાં જાઉં તમે ક્યાં ગોતું મારી જન્મની દેનારી મન તારી એ ભાને જટાને તો રવજી કહેતો તો મને કે ભાઈ આ મારી નાની બેન છે ભાને ને બેન માની છે સાહેબ આમાં મને મારી બેન દેખાય સાહેબ પણ દીકરીને જગતમાં બધું મળે મામાનો પ્રેમ મળે બાપનો પ્રેમ મળે પણ જ્યાં સુધી દીકરીને માનો પ્રેમ ન મળે ને ત્યાં સુધી દીકરીને કેવું ન મળે ભાઈ આયો રે એ વાલનો મીઠો એ માં આયો રે એ
વરસે આખડ્યું વરસે આમી વરસે આખડ્યું વરસે કેદાર ગયા ખૂબ બોલું મારી બેટા શાંત થઈ જા બાપ જુલાની આ દુનિયામાં માં તો માં બીજા વગડા નવા અમારા હીરાભાઈ એમના માં હાટું થાય હોબા બદલાય બાપ માં હાટું થઈ આ બાજુનું હોબા બદલા રોતો રોતો પગમાં સમતા નતો ઠેક્યો સાહેબ એકવાર મારી માં ઊભી થઈ જાય અને એકવાર કોઈ મારી માને બસાવે રાત પાક બધું આપી દો ખોડા વેચી નાખ્યા માં અમને નાનપણમાં મૂકીને વહી જાય છે ને કોઈ દુનિયામાં ધર્મ હોય આયા હારું જોવે મેં કીધું ભાઈ હોબા વડલા જા આયા બિસાડો રોતો રોતો આવ્યો તો કાઈ કારણ કે એની માં ની યાદ એટલી આવતી હતી માં મારા મોરલે મો પૈયા કોયલ નંદ